નમસ્કાર મિત્રો, હું ડોક્ટર સત્યજીત સિંહ જાડેજા, કન્સલ્ટન્ટ ફિઝિશિયન અને ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ તરીકે આયુષ હોસ્પિટલ મોરબી ખાતે કાર્યરત છું. હવે મિત્રો, આજે આપણે એક ખૂબ જ મહત્વના ટોપિક પર ચર્ચા કરવાની છે. એક 35 વર્ષના યુવાન ઘરના એકમાત્ર કમાઉ દર્દી આપણી પાસે બ્રેઇન સ્ટ્રોક એટલે કે પેરાલિસિસના મોટા હુમલાની અસર સાથે આપણી પાસે આવ્યા. પેરાલિસિસના હુમલાની અસરના કારણે એમનો જમણી બાજુનો હાથ અને જમણી બાજુનો પગ સંપૂર્ણ રીતે ખોટા પડી ગયા હતા. હવે દર્દી આપણી પાસે આવ્યા એટલે આપણે એમને થ્રોમ્બોલાઇસિસ નામની ટ્રીટમેન્ટ આપી. થ્રોમ્બોલાઇસિસ નામની ટ્રીટમેન્ટ આપ્યા પછી બીજા દિવસે દર્દી સપોર્ટ સાથે ચાલી શકતા હતા. એના પછીના દિવસે દર્દી સપોર્ટ વગર ચાલી શકતા હતા. અને જ્યારે દર્દી ફોલોઅપમાં ઓપીડીમાં બતાવવા આવ્યા ત્યારે દર્દી પગથિયા ચડી અને ઉતરી શકતા હતા. હવે મિત્રો, આ કેસની ચર્ચા સાથે મારે ખૂબ જ એક મહત્વનો સંદેશ આપવાનો છે કે આપણે જે ચર્ચા કરીએ, દર્દી પેરાલિસિસનો હુમલોની અસર ચાલુ થઈ એના 4.5 કલાકની અંદર આવી ગયા હતા. જ્યારે દર્દી 4.5 કલાકની અંદર આવે છે અને ચોક્કસ ક્રાઇટેરિયાને ફૂલફિલ કરે છે ત્યારે આપણે થ્રોમ્બોલાઇસિસ નામની ટ્રીટમેન્ટ આપી શકતા હોઈએ છીએ. અને જો 4.5 કલાક પછી આવે છે તો પછી આપણે એમને થ્રોમ્બોલાઇસિસની ટ્રીટમેન્ટ આપી શકતા નથી હોતા. અને એવા કિસ્સાઓમાં ઘણીવાર દર્દીને આ જીવન પથારીવશ થવું પડતું હોય છે અને એમનું પોતાનું અને એમના આખા પરિવારનું ભવિષ્ય જોખમાતું હોય છે. આપણે કેસ ચર્ચા કરીએ, દર્દી ઘરના એકમાત્ર કમાઉ વ્યક્તિ હતા અને એમને ખૂબ જ સારું રિઝલ્ટ મળતા આખા પરિવારનું ભવિષ્ય સુધરી ગયું. એટલે યાદ રાખજો કે જ્યારે પેરાલિસિસનો હુમલો આવેલો હોય ત્યારે યોગ્ય સમયે યોગ્ય ડૉક્ટરની સલાહ લો. થેન્ક યુ.